નથી બંદૂકની જરૂર કે નથી તલવારની જરૂર સાહેબ. આ દુનિયા પ્રેમની ભૂખી છે સાહેબ. આ પ્રેમ છે ને, પ્રેમ, સ્નેહ, મમતા અને હેત, એની આખી દુનિયાને ઝુકાવી હોય તો ઝૂકી જાય. બાકી આંકડા ચડાવવાના ને એમાં પછી ક્યાંક માથાના ફટકી જાય ભાઈ. હા, પ્રેમની ભૂખી આ દુનિયા છે. આ બુદ્ધ તથાગત ગૌતમ બુદ્ધનું ચિત્ર જોયું ની મામા, એની પ્રતિમા જોયું, બાબા સાહેબનું ચિત્ર જોયું છે. નથી તલવાર, નથી ભાલું, નથી ચક્ર, નથી ગદા, નથી સિંહની સવારી, નથી મગરની સવારી, એ છતાંય આખી દુનિયાને જીતી લીધી. શા માટે? માનવતાના પાઠ ભણાવ્યા, સભ્યતાના પાઠ ભણાવ્યા. અને બાબા સાહેબ માથે તો એવડા મોટા અત્યાચાર ને અન્યાય કર્યા હતા, એ છતાં યાદ નથી રાખ્યું. સ્કૂલની બહાર આમ ચપ્પલના ઢગલા પાસે બેહવાનું સાહેબ. પાણીનું મટકું અડવાની મનાય, ગ્લાસ અડવાની મનાય છે. તરહ લાગી પાણી પીવું, પટ્ટાવાળો હાજર હોય, ખોબામાં પાણી આપે તો પીવાનું, બાકી આખો દિવસ તરસું રહેવાનું. ઈ પરિસ્થિતિમાં ઈ માણસે ભણ્યો સાહેબ. અને ઈ કોલંબિયા યુનિવર્સિટીમાં આજની તારીખે બોર્ડ મારેલો છે કે વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તો કે ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર. ભીમરાવ રામજી આંબેડકર સાહેબ, ઈ બીજો કઈ અહીંયા એની ભીમાબાઈ એની જનેતાઈ જોઈએ ને. બાબા સાહેબને જન્મ દેવા માટે ભીમાબાઈ જોઈએ. માવો લેવાનો જાય ને બદરની પોડીકી લેવાનો જાય ને છોકરાને મહાકાબરા કરી નાખીને પૂછ્યું કે બાબા સાહેબ નો જન્મે. બાબા સાહેબને જન્મ દેવા માટે ભીમાબાઈ થવું પડે, શિવાજીને જન્મ દેવા માટે જીજાબાઈ થવું પડે, કાશીરામને જન્મ દેવા માટે બિશનકોર થવું પડે, અને ભગતસિંહને જન્મ દેવા માટે વિદ્યાપતિ કોર થવું પડે. સાહેબ, શિવાજી મહારાજની એક રચના તમારી વચ્ચે મૂકીને પછી ફરીવાર દિલીપભાઈને આપણે સાંભળીએ કે ધન કોખ જીજાબાઈની અને શિવાજી જ્યાં જન્મા હતા, ધનકોક જીજાબાઈની શિવાજી જન્મો હતો. ઈ શિવાજી મહારાજની વાત છે. ત્યારે એ માનવતાની વાત રાખી કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માત હિચો રે, અડાડા ડુંગરાનો શિવાજી ને નીંદરું રે, માતા જીજાબાઈ ભૂલા રે. પુરાવા સાથે તમને કહું છું, હું અહીંથી જે કઈ વાતો કરતો મારો અભ્યાસ ને મારો વિષય છે સાહેબ. 18 માર્ચ અને 56 આગ્રાની ધરતી, રામલીલા મેદાન, સાંજનો 6:30 વાગ્યાનો સમય. બાબા સાહેબની એક મહાન વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે સાહેબ. આજ પણ હોકારા દે છે જેના ભમાઈ ગયેલા હાડ. આ સમાજમાં દુનિયામાં એમનું કઈ નથી થતું સાહેબ. નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, અને કીર્તિ કેરા કોટડા તો કે પાડ્યા નહીં પડત. મમ્મી હાનમાં બે નાખીને હોઈ જાય અને પછી કે અમારો કોઈ ધડો નથી કરતા. અમારું ક્યાં પત્રિકામાં નામ છે? હા, મારું નામ પત્રિકામાં પેલા હોવું જોઈએ. મારું હાલત તો તારું ભારતના નકશામાંથી નામ કાઢી નાખો. હોર કટા કોઈના દીકરા દીકરીના કામ હોય, ક્યાંથી માંગવું આવ્યું હોય, આના ઘરનું માંગવું હોય, દીકરી સુખમાં જતી હોય, દીકરાનો પ્રસંગ કરવાનો ફોન કરે, ગામ શેડાવું હોય એકાબીજાના, અમારે ફલાણા ઠેકાણાથી માંગવું છે. કેવા માણસો? અરે એનું આખું ઘર પી, ઓલાની હાથ પેઢીએ કોઈ સાટો પાણી ના કરે, આખું ઘર પી. ઘણાઈને તો એવાય જોયા બસ સ્ટેન્ડ થી પાછા વારી દીધા. તમારા ગામમાં વાલકુઓ નથી, તમારી દીકરી ત્યાં નાખી દેજો, આઈ ન દેતા. એ તને કવડે તને પાછો વરી જા, તારી ઘેરે દીકરા દીકરી છે. એ કોઈની બેન દીકરીની મન ફાવે એમ વાતું કરવી, કોઈના દીકરાની મન ફાવે એમ વાતું કરવી. સાહેબ, આપણી ઘેરે દીકરા છે, આપણી ઘેરે દીકરીઓ છે, સમાજ છે, ભાઈ છે.
પરિવાર છે, કુટુંબ કબીલા છે, નાની એવી ભૂલ થઈ ગઈ, જાતું કરવાની ભાવના કરવાની છે. આ બાબા સાહેબે જાતું કર્યું, બુદ્ધે જાતું કર્યું, બહુ આ પેરિયારે જાતું કર્યું, ગાડગે બાબાએ જાતું કર્યું, બધાએ જાતું કર્યું. લેટ ગો કરવાની ભાવના રાખવાની, અને જેને જેને જગતમાં લેટ ગો કર્યું ને એના ઇતિહાસમાં નામ સવર્ણ અક્ષરે લખાઈ ગયા. આ જાતું કરવાની ભાવના છે. લેટ ગો ભાઈ, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. આ જ વાત છે, બીજી કોઈ વાત જ નથી. કરુણતા, માનવતા અને સભ્યતાનો સંદેશ. એકબીજાના દીકરા દીકરીના સંબંધ થતા આપણે કોઈ ખબર ન હોય. હું હતો ને, મારી હાજરી હતી, પીસણામાંથી આખું પંખી કરીને પછી ઉડાડે, કઈ ખબર ન હોય તો એના કરતા એમ કહીને છૂટી જાવ ને, અમને ખબર નથી, આ બાબત અમે કઈ જાણતા નથી સાહેબ. એટલે સમાજ છે, પરિવાર છે, કુટુંબ છે, કોઈ ભાઈ નાનો છે, કોઈ નબળો છે, કોઈ પડી ગયો છે, પડી ગયો એને ઊભો કરો, નાનો છે એને મોટો કરો, નબળો છે એને મજબૂત કરો. આ જ આંબેડકરી વિચારધારા છે. તમારી બેન છે, હારી તાર થઈ ગઈ છે, ઘરમાં હારું વસ્ત્ર નથી, તમે ફોર્ચ્યુનરમાં ફરો છો, 10 લાખની 20 લાખની ગાડીમાં ફરો છો, તમારી બેનને 500 રૂપિયાનો હાડલો લઈ દેજો સાહેબ. તમારો ભાઈ ગરીબ છે, ગરીબાઈ આટો લઈ ગઈ છે, 2 3 દીકરા ભણે છે, એનો બાપ ફી નથી ભરી શકતો, તમારો ભાઈ ફી નથી ભરી શકતો, બાળકોનો પિતા, અને તમે પૂગતા છે, આર્થિક રીતે સદ્ધર છે, તમારા ધંધા રોજગાર હારા હાલે છે, ભાઈ ઉપાધિ ન કરતો, અમે તારા બાળકોની ફી ભરશું. હવે અહીંયા ઝપટું લેતા એમાં સમૂહ લગ્નમાં 51,000 ના દાતા થવા જેથી પાસીના વરી જાય. જો અહીં ઘરમાં ધ્યાન દેજો. નબળો ભાઈ હોય, નબળી બેન હોય, એનું ધ્યાન રાખવું સાહેબ. આ સામાજિક લેવલે તમને વાતો કરું છું, કુટુંબિક લેવલે. એટલે આ ઘડિયાળ છે ને, ઘડિયાળમાં 3 કાંટા છે, સેકન્ડનો, મિનિટનો ને કલાકનો. સેકન્ડનો કાંટો સૌથી વધારે ફાસ આવતો હોય, મિનિટનો કાંટો એનેથી ઓછો હાલતો હોય, કલાકનો કાંટો એનેથી ઓછો હાલતો હોય. પણ 12 વાગવાના થાય ને, 12 વાગવાના એટલે 3 કાંટા 12 ને આંકડે આવેલું ઉભા રહી જાય. આ સમાજ કઈ પણ બનાવ બન્યો હોય, ઘટના બની હોય, એ કાર્ય ઉભી, ભલે તમે એવા મન દુખ હોય, ઊભું રહી જવું સાહેબ. એ ફેરીઓ ઢીલે જે પાતળા રે, બેટા લાલ ચીરોહી ચીર રે, શિવા લાલ ચીરોહી. શિવાજીને જીજાબાઈ ઠપકા રૂપી હાલનામાં શબ્દો કહે છે, એટલે દુનિયાના માણસો કહે છે, કે જીજાબાઈ તું ગાંડી થઈ ગઈ છે, આવડા બાળકને શું ખબર પડે ઠપકામાં. આ ઠપકા રૂપી કળવા ઝેર જેવા શબ્દો તું હાલનામાં પાછે એને. તો કે એક દિવસ મારા શિવાજીને મોટું થઈ અને આ દગાખોર દુનિયા સામે, સમાજની સામે ઉઠવાનું છે, સમાજ માટે લડવાનું છે, દેશ માટે લડવાનું છે. એટલે કહું છું, પેરીઓ ઢીલે જે પોતડા રે, શિવાલાલ ચીરોહી ચીર રે, શિવાલાલ ચીરોહી ચીર. આયા જે દિલોહી બેન ઢૂંઢતા હતા, ગામ આખું ફેરું થયું, પગે લાગવા આમ લાંબી લાઈન લાગી. એટલે ઘરવાળો બિચારો થાકી ગયો તો, જેનો કુંડારામ પગ પડ્યો હોય ખબર હોય, થાકી ગયો તો બિચારો કે ભાઈ સવારે આવી છે ના, આ કાયમી ઉઠીને આ જ હોય. એટલે ઓલા ચાલુ જ હતું કન્ટિન્યુ. એટલે એના મિત્રો બોલ્યા, દોસ્તાર બોલે કે એમ બંધ નહીં થાય. તો કે જ્યાં સુધી તું પગે લાગવા નહીં જા ત્યાં સુધી બંધ નહીં થાય. એટલે આને કીધું કે એવું છે? તો કે હા. તારું જોવું છે ને? મિત્રો કહે તો કે હા. તો કે ભાઈ માં હવે ગામ આખું પગે લાગીને બીજું ખમા કરો મારી. તો કે નહીં, હજી એક બાકી છે. તો ગયો કે જા. એના મિત્રોએ કીધું ગયો કે માં ખમા કરો, આખું ઘર પગે લાગી ગયું. તો કે તું એક બાકી હતો, આવી ગયો ને, માંગી લે તારે જોઈએ અહીંયા આપો. આ લોકો છૂટા છેડા દેની ભાઈ 12 વર્ષ થયા. એટલે આ જેનો કુંડારામાં પગ પડ્યો એને ખબર હોય, કબીર તેરી ઝોપડી ગલગટ્टे के पास जो करेगा सो भरेगा, कबीर तुम क्यों हो तो उदास, चलती चक्की देख के दिया कबीरा रोय, दो पाटन के
के बीच में साबित रहा न कोई। એ કબીરની પાસે એક વ્યક્તિ ગયો કે તમે બધાને કહો કે લગ્ન ન કરાય તો તમે હું કામ લગ્ન કર્યા? એટલે કબીર કીધું કે તારે જાણવું છે ને? તો કે હા. તો કે કાલ મારી ઘરે આવજો સવારે મારે ઘરે આવજે. એટલે ગયો ધોમીકાર તડકાનો. પણ કહેવત નથી અધૂરા ઘણા હોય ને વધારે સળકાય. એટલે ગયો કાલો કેવું છે હવે હું કામ લગ્ન ન કરાય? તો કે બે શાંતિથી. એટલે બેઠો એટલે ઘરનાને કીધું કબીરે કે સાંભળ્યું? તો હા. તો પાણી આપો. લોટામાં પાણી ભરીને આપ્યું. પીધું પાણી પીધું. કબીર એના કામમાં મશગુલ. એટલે બોલ્યો કે હવે કયો નહીં હું કામ લગ્ન ન કરાય? કબીર કીધું ઉભો રહો થોડીક વાર. ફરી વાર પડકારો કર્યો. સાંભળ્યું? તો કે હા. તો કે એક દીવો ભરીને મૂકી જાઓ. એના ઘરનાને કીધું કબીરે. સાંભળ્યું? તો કે હા. તો કે એક દીવો ભરીને મૂકી જાઓ. આવ્યા દીવો ભરીને મૂકીને ભજા ગયા, કઈ બોલાય નહીં. પાછો બોલ્યો કે હવે તો કયો? તો કે હજી નથી સમજાણું? તો કે નહીં. તો કે અટાણે દિવસ છે કે રાત? તો કે દિવસ છે. દીવાનું કઈ કામ છે? તો કે નહીં. તો કે મારા ઘરના આવ્યા ને? તો કે હા. દીવો રાખ્યો? તો કે હા. એમે કીધું ધોરે દીએ દીવાનું શું કામ છે? તો કે નહીં. તો કે આવું હોય તો લગ્ન કરાય, બાકી ઘૂમરે સડાવી હોય તો લગ્ન ન કરાય. નથી કેતા? પછી હવે સુટા આ બેનું દીકરીઓ બેઠું અત્યારે તમને કેવી સુખ સુવિધાઓ છે. તમને નિશાળે જવાનું, સારું વસ્ત્ર પહેરવાનું, સારી સ્કૂલમાં ભણવાનું, સારા કપડા, અને ઘરવાળો વાયડો થાય તો સીધી 498 ગાય થઈ જાય. મુક્તિ અપાવોની હવે ગાય કરી દીધા. આ બધા બાબા સાહેબના કાયદા છે. ભણવાનો અધિકાર, શિક્ષણનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર, આ તમામ અધિકારો તમને બાબા સાહેબે આપ્યા છે. એટલે મારા બાપ મેં કીધું ને, રમામા આંબેડકરનું જીવન ચરિત્ર વાંચજો, બાબા સાહેબનું જીવન ચરિત્ર વાંચજો, એ પેરિયારને વાંચજો, કારણ કે બાબાને વાંચજો, કાશીરામ સાહેબને વાંચજો. અને છેલ્લે એ બાબા સાહેબ તમારી નામ ના હો, રમામાઈ તમારી ભલાયું હો, રમામાઈ તમારી ભલાયું હો. કાશીરામ તમારી કમાયું હો, પેરિયાર તમારી ભલાયું હો, પેરિયાર તમારી ભલાયું હો. તમારી વીરતા હો, શિવાજી તમારી વીરતા હો. મને આનંદ 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 એકતા વીરે ભીમ ભળવીર મળ્યા. ભાઈ આનંદ એકતા, આનંદ એકતા વીરે ભીમ ભળવીર મળ્યા. પિતારે રામજીના પુત્ર મળ્યા, પિતારે રામજીના, પિતારે રામજીના પુત્ર મળ્યા. 14મું રતન સુહાગી રે ભીમ ભળવીર મળ્યા. મને આનંદ એકતા, આનંદ આનંદ એકતા વીરે ભીમ ભળવીર મળ્યા. બાજુમાં સમાજના એવા કંઈક ક્રાંતિકારી યુવાનોને અહીંયા હાજરી છે. મને યાદ આવે છે સાહેબ ભગતસિંહની વાત. આહા, એ ભગતસિંહે જ્યારે એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો, જો ભાઈબંધીની દોસ્તી મિત્રતા કેની સાથે કરવી, મિત્ર એડા કીજીએ જે ઢાલ સરીખા હોય, સુખમાં પીછું રહીને દુઃખમાં આગળ હોય સાહેબ.
ઈ બટુકેશ્વર દત્તની હાજરી છે. ભગતસિંહે બોમ્બ નાખ્યો, પોલીસ લઈ ગઈ અને કોર્ટમાં જ્યારે હાજર કરવામાં આવ્યો ભગતસિંહને ફાંસીની સજાનું ફરમાન થયું. બટુકેશ્વર દત્તે કે મારે ભગતસિંહ ભેરું રહેવું છું. બટુકેશ્વર દત્તને પણ જેલમાં ભેરા, લાહોરની જેલમાં જ્યારે મોકલી દેવામાં આવ્યા. વાત લાંબી છે, તમને ટૂંકમાં કહી દઉં. લાહોરની જેલમાં મોકલી દેવામાં આવ્યા અને આસિફ અલી નામનો વકીલ છે એ ગયો લાહોરની જેલમાં અને ભગતસિંહને કીધું મારે તમારો કેસ લડવો છે, મારે તમારા કેસની પેરવી કરવી છે, મને તમે રજા આપો, આ વકીલાતનામા ઉપર સહી કરજો. એટલે ભગતસિંહ કે ભાઈ રહેવા દે, નહીં મારે એવું કંઈ નથી કરવું, મને ભલે ફાંસીની સજા થઈ, મારા દેશ માટે મરવું મારે કુરબાન છે. એટલે એ આસિફ અલી છે એનીએ પૂછ્યું કે ભગતસિંહની એસેમ્બલીમાં બોમ્બ નાખ્યો છે ઈ તો બરાબર છે, પણ બટુકેશ્વર તું તો ખાલી ભેરો જ હતો, તે બોમ્બ નથી નાખ્યો, પણ તું એ ફાંસીની સજામાં શા માટે ભગતસિંહ ભેરો કબૂલાતમાં આવી ગયો? તો કે મારે મરવું મારા દોસ્ત ભેરું, જીવવું મારા દોસ્ત ભેરું. સાહેબ આને મિત્રતા કહેવાય, આને ભાઈબંધી કહેવાય. અને ઈ છાપાની અંદર આમ સમાચાર આવ્યા કે ભારતના કોઈ ક્રાંતિકારી યુવાને અંગ્રેજ ગોરાને જ્યારે ફળાકે દીધો છે, એ સમાચાર છાપામાં આવ્યા. એટલે ભગતસિંહનો બાપ સરદારસિંહ સાપુ વાંચે આમ બેઠો એટલે ભગતસિંહની માં વિદ્યાપતિ કૌર રસોડામાં રોટલા ટીપે. એટલે રોટલા ટીપતા એમ કીધું કે સાંભળ્યું? ભગતસિંહનો પિતા ભગતસિંહની માં વિદ્યાપતિ કૌર રોટલા ટીપે રસોઈ ઘરમાં, એને કીધું સાંભળ્યું? તો કે હા. તો કે આ છાપામાં એવા સમાચાર આવ્યા છે કે ભારતના કોઈ ક્રાંતિકારી યુવાને અંગ્રેજ ગોરાને ભળાકે દીધો છે અને મને એવી શંકા છે, ભગતસિંહનો બાપ કહે છે કે આમાં આપણા ભક્તાનો હાથ હોય હો, મને આવી શંકા છે. કોણ કે છે? ભગતસિંહનો બાપ. પણ રોટલા ટીપતી ભગતસિંહની જનેતા એમ કે છે મારી માતાને તોલે કોઈ ન આવે, બીજી લુખા લાડ લડાવે, જગતમાં જન્મ દેનારી મારી જનેતાને તોલે કોઈ ના આવે. એ ભગતસિંહનો બાપ એમ કે છે કે મને એવી શંકા છે કે અંગ્રેજ ગોરાને ભળાકે દીધો ને એમાં આપણા ભગતનો હાથ હોય. આ છાપામાં સમાચાર એવા આવ્યા છે કે ભારતના કોઈ ક્રાંતિકારી યુવાને અંગ્રેજ ગોરાને ભળાકે દીધો ને મને એવી શંકા છે કે આમાં આપણા ભગતસિંહનો હાથ હોય. ત્યારે ભગતસિંહની માં એમ કે છે કે સરદાર, સરદાર તને તો શંકા છે ને, મને તો મારા ધામણ ઉપર ભરોસો છે કે આ મારા ભગતસિંહનું જ કામ હોય, બીજા કોઈની ત્રેવર નથી. આને દીકરા કહેવાય. આ સમાજનો યુવાન એવો હોય સાહેબ, આ સમાજ માટે જેને કામ કરવા છે. હું ઘણી વખત આ મારા સાહિત્યની વાતો કરતો હોય તો અમુક એમ કહેતા હોય શું આ તો છે ને ચડાવી દેવાની વાતો છે. મારે એમ કેવું કે હમીહાનમાં બે નાખીને બ્રેનકેટ ઓઢીને હોઈ જાય એમ કેવું? સમાજ માટે, દેશ માટે, કુટુંબ માટે જ્યારે જરૂર પડે ને ત્યારે ઊભી જ જવાનું હોય સાહેબ. અને આ દુનિયા છે ઓળખાણ માંગે તો આપી જ દેવાની હોય કે અમે આ છે. હે કરીને બાયુને ઘેરામાં ઊભા રહી જાય પછી કે અમે જોઈ લે હું તને. તમારી હાથ પેઢીઓ આવે તો દીકરો જમાય, દીકરી જમાય, આપણું ઘરનું ઢાંકણ આપણા દીકરાની વહુવારું હોવ હરખા, મન પડે એમ કઠા મસ્તી, કોઈ સભ્યતા નહીં, કોઈ શબ્દોની ગરિમા નહીં. પાછળ કે અમે ખાનદાની હો, જોઈ તમારી ખાનદાની, અમે તમારા લગ્ન પ્રસંગમાં બધા રેડી જોવો આવી તમારી ખાનદાની. મારા વાલીના ઉગીર હમા નથી થતા, ઓલું શું હે હો લગ્નમાં ઈ જોઈએ, છોકરાની સઠિયુમાં ઈ જોઈએ, બધાયમાં ઈ જોઈએ. અને પછી ગામમાંથી લઈ હમણાં એક જાણતી નામ ન દેવાય વરરાજાને રેડી કરી દીધો ઘોડામાંથી. આ મેહુલ રહ્યા અમારા પરંગણાની જાણ હતી. એટલે તમે તો આમ વ્યસન વિશે વાત કરું છું સાહેબ, હું નથી પીતો એટલે કહું. હા, બાકી હું જાય રેડી થઈ ગયો હોય તો મારાથી ન કહેવાય, પણ નથી. મને ખબર છે કે આ ન કરાય, આ કરાય, આ ન કરાય. એટલી ખબર પડી જાય ને કે આ કરાય ને આ ન કરાય, કોણ આપણું હિતે શું છે. મેં શરૂઆતમાં વાત કરી કે આપણે ભાર ઉતારવા આવ્યા છે. થોડી ઘણી અગવડ ઊભી થઈ હોય, બે શબ્દ સાંભળવા પડ્યા હોય તો સહન કરી લઈને આને હગા કહેવાય સાહેબ. કોઈના પ્રસંગને બગાડે અને હગા ન કહેવાય. હું ઘણી વખત જાઉં છું, ઘણી વખત, અને મારેથી કદાચ ક્યાંય ભૂલ થઈ જાય ને, ઉજાગરા હોય ને ફોનમાં કોઈ એને ઊંચે અવાજે વાત થઈ જાય તો હું પાછો મામા એને ફોન કરીને એમ કહું છું મારી ભૂલ થઈ ગઈ હો ભાઈ, મને માફ કરજો. હું કહું છું એમ કારણ કે સ્વીકારવું પડે સાહેબ. મેં કીધું કે દુનિયાને પ્રેમની જરૂર છે. આ દુનિયા છે ને પ્રેમની ભૂખી છે. ક્યાંય પ્રસંગમાં ગયા હોય, આપણા હગા કુટુંબમાં ગયા હોય, કુવાની વ્યવસ્થા ન થઈ હોય, બેહવાની વ્યવસ્થા ન થઈ હોય, કોઈ બે શબ્દ કીધા હોય, સહન કરી લઈને આને કુટુંબ કહેવાય સાહેબ. છેલ્લે એક વાત કહી દઉં,
હું શરૂઆતમાં એમ કહેતો કે સલાહકાર હારા રાખવા. સયાજીરાવ ગાયકવાડ પોતાના રાજ્યની માલિકમાં નીકળ્યા તપાસ કરવા કે મારા રાજ્યમાં કોણ દુખી છે, કોણ સુખી છે. અને ધીરે 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 ધીરેથી ઘોડા હાલ્યા જાય. આગળ સયાજીરાવ ગાયકવાડનો ઘોડો છે, પાછળ એના મંત્રીનો ઘોડો છે. એટલે એક બેન દીકરી લાકડાનો ભારો કરીને બેઠી. હવે લાકડા છે ને એનો ભારો કરીને બેઠી એટલે જોયું સયાજીરાવ ગાયકવાડે. હવે દીકરીને ખબર નથી કે આ રાજા છે, મહારાજા છે. એટલે કીધું કે એ બાપુ આ લાકડાનો ભારો ચડાવી દેહો. એને ખબર નથી કે આ રાજા છે. એટલે સયાજીરાવ ગાયકવાડ ઉતર્યા ઘોડામાંથી. એ બેન દીકરીને લાકડાનો ભારો ચડાવી દીધો. પણ પૂછ્યું કે બેટા તારે ઘરે કોઈ નથી પુરુષ? કે નહીં બાપા, મારો ઘરવાળો હતો ને નાની ઉંમરે ગુજરી ગયો છે, 2 બાળકો છે. તો કે સાસુ કે સસરા? તો કોઈ નથી, મારા ઘરમાં પુરુષ માત્ર કોઈ નથી, હું એક જ છું. અને આ ભર બપોરે હું લાકડાના ભારા ભેરા કરી, જંગલમાંથી બર્તન ભેરા કરી અને પછી બર્તનને વેચું અને વેચું જે પૈસા આવે ને એમાંથી મારે સાંજે મારા બાળકો માટે ભોજન બનાવવાની ચૂલો મારા ઘરનો સળગે છે. સયાજીરાવે લાકડાનો ભારો ચડાવી દીધો. પણ મંત્રી દાંત કાઢે. મંત્રી હવા માંડ્યો. રાજાને એમ થયું કે મારો મંત્રી મારું હવે છે કે હું કામ ખળ 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 કરતો મંત્રી દાંત કાઢે. એટલે પૂછ્યું બોલ મંત્રી શું વાત છે? તો કે મારા જવા દો નહીં. કે બોલ મને કે શું વાત છે? તો કે મારા તમને દુઃખ લાગશે. તો મને કઈ દુઃખ નહીં લાગે, તું કે શું વાત છે મંત્રી? તો કે મહારાજ આપણા રાજ્યની એક ગરીબ બેન દીકરી ભર બપોરે લાકડાના બર્તનના ભારા કરી, ઈ ભારા વેચે બર્તનના અને એનાથી એના પરિવારનો રોટલો હાલે છે. ઈ દીકરીએ તમને એમ કીધું બાપુ મને ભારો ચડાવો નહીં. તમે ભારો ચડાવી દીધો. ઈ વાત ઉપર મને હસવાનું આવ્યું મહારાજ. તો કે એમાં હસવાનું શું છે? ઈ દીકરીએ કીધું ભારો ચડાવો, મેં ચડાવી દીધો. તો કે વાહ મહારાજ, ઈ માટે જ મને હસવું આવે કે તમે પ્રજાના પાલનહાર છો, તમે રાજા છો. તમારે ભારા ચડાવવાના ના હોય, તમારે ભારા ઉતારવાના હોય. મહારાજ તમે ભાર ચડાવવા માટે નથી, તમે ભાર ઉતારવા માટે છે. એટલે મહારાજે કીધું બોલાવી દીકરીને અને બોલાવી કીધું બેટા આજથી તારા પરિવારનો ખર્ચ, તારા બાળકોનો ખર્ચ રાજ્ય છે ને ઈ ઉપાડશે. હવેથી તું લાકડાના ઘેરા ભારા છે ને બેટા ન વેચવા જતી, ભાર ઉતારે. આને હગા કહેવાય, આને કુટુંબ કહેવાય. બાકી પછી નથી. મેં ઘણામાં જોયું જમવાનું સારું નથી બનાવ્યું. મજા જ ના આવે ને. ભજીયામાં ચટણી ક્યાં બરાબર હતી? તને કવડે પૂરી ભંગા કુડ કઢા તને ભજીયાઓ ખવડાવવા હાટું આખો દી આને હિબાકા લીધા છે, આખો વરસ હિબાકા લીધા છે, 1 રૂપિયો ભેરો કર્યો છે. ત્યારે એના દીકરાના પ્રસંગમાં તું ભજીયા આયા ખાવા આવ્યો છે. અને ઈ ભજીયામાં કદાચ ને થોડી ઘણી ઉણપ હોય તો ખાઈ ત્યાંથી વયું જવાય. બાકી ઈ મને કહે ચટણી નહોતી બરાબર. લાઈનમાં મારો વારો જ ન આવ્યો. હા, ન મને મેળ ન આવ્યો. આ કુટુંબ કબીલા કોને કહેવાય સાહેબ? આ 2 દીકરા છે, હેતલભાઈ છે, એના ભાઈ હિતેન્દ્ર છે. એને આ કાર્યક્રમ કર્યો, યાદગાર કાર્યક્રમ કર્યો. આપણે બધા એને, હું તો એનો મિત્ર છું, મારે કોઈ કલાકાર જેવું કઈ છે નહીં. મને ફોન આવ્યો તો ભાઈ આ કાર્યક્રમ કરવાનો છે. મેં કીધું કે એમાં પૂછવાનું ના હોય, તમે તમારે કરી જ નાખો. આર્યા પ્રવીણ મામા, હું ઘણી વખત કહું છું ભાઈ હું તો તમારો દીકરો છું અને આ સમાજમાં મને પ્રેમ આપ્યો. મેં બહુ સાંભળ્યું, હજી સાંભળું છું. આમાં સાંભળવાનું જ હોય, સહન કરવાનું હોય. એ બુદ્ધની વિચારધારા. આપણે તો હું સહન કર્યું અને આપણે હું ગુમાન છે, આપણે હું કિલ્લા ધરબી દીધા. બાબા સાહેબ આંબેડકર જેવું આપણે કર્યું, મેઘમાયા જેવું કર્યું, કાશીરામ જેવું કર્યું. જેને ખબર છે કે સામે મોત ઊભું છે, એ છતાં સમાજ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી, પોતાનું જીવતર બલિદાન કીધું. આવા તો આપણે કામ કર્યા અને અટાણ તો જીવવા જેવું યુગ છે. હા, આપણે જોયું તો આપણા સમાજના દીકરાઓ પાસે લાખ મોબાઈલ રૂપિયાના મોબાઈલ છે સાહેબ. 10-15 લાખની ગાડીઓ છે, ફોર્ચ્યુનર છે. પણ એ બધા છે ને MBBS ના કોટા ઉપર, અનામતના કોટા ઉપર નોકરી મળે અને પછી 1 ને 2 લાખ ને પગાર થાય ને AC વાળો બંગલો ને AC વાળી ઓફિસ ને AC વાળી ગાડી અને પછી માનતા ચડાવવા ક્યાં જાય? પાછા તો એમ કે મારી માવે માનતા કરી, પેલો પગાર તો મારે ન્યાદ દેવા જવો પડે હો. બાબા સાહેબ ના પુત્રે જઈને કે મારા બાપ ભીમરાવ રામજી આંબેડકર, અમને કોઈ મારા બાપ ભાવ નહોતું પૂછતું ને ત્યારે તે મારા બાપ મારું બાવડું જાયલું છે સાહેબ. એ જે અત્યાચાર ન્યાયની હતી ને ઘોર અંધારી રાત, માનવે એવી રીત બનાવી અછૂતોની જાત પણ ઉગારવા કુળને એ ભીમ જોને રામજી જેવા.
બાબે દીધેલ ઉધાર છે લોહીનું ટીપું પાડ્યા એક લોહીનું ટીપું પાડ્યા આખી દુનિયામાં ક્રાંતિ કરી દીધી શૈક્ષણિક રૂપી ક્રાંતિ સંગઠન અને સંઘર્ષની ક્રાંતિ સાહેબ એટલે કવિએ લખ્યું છે કલમ કટારી ભીમની હારી તથા વેદાગ છે મને શાંતિપૂર્વક સાંભળો મને જે પ્રેમ આપ્યો તમારા બધાએ વિરસરા ગામમાં સુંદરવા પરિવાર આખો સમાજ બધા તમારા બધાનો કાયમને માટે ઋણી છું તમારો કાયમને માટે આભારી છું હવે થોડા ઘણા ભીમ ગીતો છે તમને દિલીપભાઈ સંભળાવે દિનેશભાઈ આમ કે તું નિખિલ જેવો કામ કરો અમને મારી વાત હાલો હું કરું હાલો ગુરુ
એ જયપાલ હા ભાઈ નહીં અમે ઓલા કીધું મેં કીધું આ જીતો તો કે હા ક્યાંથી બોલી